હવે કેવું લાગે તમને? ના સરસ લાગે છે, ઘણી રાહત. પહેલી વખત આવ્યા ને ત્યારે મને ઘણી બધી રાહત થઈ ગઈ હતી, એટલે જ મેં બીજી વખત કરાવવાની, હું તો દીવ જ આવવાની હતી પણ એવો ટાઈમ જ ન મળ્યો. તમે ના બહુ સરસ છે, અને જેને પણ પેન, મને તો ઘણા વર્ષોથી પેન હતું અને કેટલા હું વર્ષથી તમને? લગભગ 6-7 વર્ષથી પેન થાય છે, અને હું તો કંટાળી ગઈ હતી. મને એમ રોવું આવતું એમ કે આવી જિંદગીભરનો દુખાવો તો કેવી રીતે સહન થાય એમ. અને સાહેબને મળી તો પહેલી વખત જ્યારે એને ટ્રીટમેન્ટ કરી, એટલે પહેલા તો ડેમો જ આપ્યો હતો, મને ઘણી રાહત થઈ હતી એમ. ડેમોમાં જ 30-40% જેટલી રાહત થઈ ગઈ હતી એમ. આ સેકન્ડ ટાઈમ છે તમને? આ સેકન્ડ ટાઈમ છે એમ, અને સરસ લાગે છે એમ. અત્યારે સારું ફીલ થાય છે. ધન્યવાદ. થેન્ક યુ. શું કહો છો તમે? દબાવો? નહીં સારું રિઝલ્ટ છે. કેટલા સમયથી હતું તમને? 9 મહિનાથી. ના તમે 2 મિનિટમાં સારું રિઝલ્ટ બિના દવાથી ઓપરેશન? હા, કેવું છે તમને? હા, એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ આની. અમારું પહેલા કેવું દુખતું હતું? ના પેલા કરતા ઓછું દુખે છે. પેલા હાથ અડાડો ત્યાં દુખતું હતું. હા બસ દુખ નથી, ઓછું દુખે છે. હા ઓછું થઈ ગયું. શરીર કેવું લાગ્યું તમને? સારું લાગ્યું, ઢીલું પડી ગયું. ઢીલું પડી ગયું? દુખાવો ઘટી ગયો. દુખાવો ઘટી ગયો ને? એમને 15 દિવસથી પ્રોબ્લેમ હતું. હવે તાત્કાલિક 10 મિનિટ સારવાર કરવાથી એમને ઘણો ફરક પડી ગયો એમને. પૂજા મૂળ ગુરુ પદમ મંત્ર ગુરુ વાક્ય મોક્ષ ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ દેવ નમઃ. પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના સાનિધ્ય નીચે, તેના નેતૃત્વ નીચે ચાલતું શ્રી દાદાજી વૃદ્ધાશ્રમ ગુપ્ત પ્રયાગ તીર્થધામ. અહીંયા અમારે 65 થી 70 વૃદ્ધો છે, અને ગૌશાળા છે, અને અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે અમારે અહીંયા. પરમ પૂજ્ય બાપુની નજર હેઠળ અમારે સરકારી હોસ્પિટલે ટિફિન જાય છે, તેમજ અન્ન ક્ષેત્ર ચાલુ છે, યાત્રિકો માટે રહેવાની વ્યવસ્થા છે, તેમજ ગૌશાળા છે. અને આજે અમારે સાહેબ આવ્યા છે શ્રી કલ્પેશભાઈ બારૈયા અને એક પંડ્યા સાહેબ, હિતેશભાઈ પંડ્યા સાહેબ. કલ્પેશભાઈ બારૈયાનું દીવની અંદર આયુર્વેદિક કે આ તમારા ઘૂંટણા છે, કમર દર્દ છે, ગોઠણના હાંધા છે, કોણીના હાંધા છે, એનું દુખાવાનું પોતે ડૉક્ટર છે. અને અમારા સંસ્થાની અંદર અગાઉ મુલાકાત લઈ ગયા હતા, અને ત્યારે કીધું કે બાપુ હું એક દિવસ ફ્રી થઈ અને મારે આ વૃદ્ધોને ટ્રીટમેન્ટ કરવી છે. ત્યારે કાલે સાહેબનો ફોન આવ્યો કે ભાઈ સાહેબ અમારે આ રીતે બાપુ આ કરવું છે. એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, આવો. એટલે આજે સવારથી અત્યારે સાંજના 5, 5:30, 6 વાગ્યા સુધીમાં તમામ વૃદ્ધની ટ્રીટમેન્ટ કરી. કોઈના ગોઠણ દુખતા હતા, કોઈની કમર દુખતી હતી, કોઈના કોણી દુખતી હતી, કોઈની ગરદન દુખતી હતી, કોઈની પીઠ પાછળ હતું. જે તમામ વૃદ્ધને સારવાર કે નિઃશુલ્ક કે કોઈ જાતની ફી લીધા વગર સવારથી સાંજ સુધી અત્યાર સુધી આખી ટીમ સતત અહીંયા કાર્યરત રહી અને વૃદ્ધોને ખૂબ આનંદથી અને ભાવથી કે પોતાના માવતર ગણી અને સેવા કરી. તમામ અમારા વૃદ્ધો ખૂબ રાજી છે. જે હાલતા નહોતા એ અટાણે હાલે છે, દોડે છે, અને બહુ વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરી છે. ત્યારબાદ 2-4 મુલાકાતી આવ્યા હતા, એને પણ ટ્રીટમેન્ટ લીધી કે ભાઈ આ શું છે, તો એમને જાણવા મળ્યું કે આ રીતે છે, તો એને પણ મુલાકાત લઈ અને ટ્રીટમેન્ટ કરાવી. જાફરાબાદના હતા, રાજુલાના હતા, એ લોકોએ પણ ટ્રીટમેન્ટ કરાવી, તો એમને પણ રાહત થઈ, એમને પણ ખૂબ આનંદ આવ્યો. અને અલ્પેશભાઈનો ખૂબ આભાર કે ભાઈ આવો વિચાર આવ્યો. વિચાર આવ્યા બાદ આ કરી અને સવારથી સાંજ સુધી, નકર રવિવારની રજા હોય એ લોકોને, પણ રજાનો મોહ રાખ્યો નહીં અને વૃદ્ધોની સેવામાં અમારે જોડાણા. એ બદલ ખૂબ ખૂબ સંસ્થા એમનો આભાર માને છે, અને ખૂબ ખૂબ એને ધન્યવાદ દઈએ છીએ કે ભાઈ અત્યારે આ નોંધારાનો આધાર એવા આ લોકોની સેવા કરી અને ખૂબ એમ કે આ છે ને કંઈ એવું નથી એમ, પણ અંદરથી એમ એને ખૂબ સારું કામ કર્યું છે. અને અમારી સંસ્થામાં જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ગમે ત્યારે એની ટાઈમ સાહેબે પણ કીધેલું છે કે તમે તારે 15 દિવસે, મહિના દિવસે તમને અનુકૂળ આવે એટલે કહેજો, આપણે પાછો કેમ્પ કરશું. અને ખૂબ સારી સારવાર આપી, એ બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. હરિઓમ. ખરેખર આજે અમને બહુ આનંદ થાય છે કે ડૉક્ટર સાહેબ કે આવું તો અમે આમ કહી જ ન શકીએ. તમને કહેવા માટે અમારી પાસે શબ્દ જ નથી. હું તો બહુ જ રાજી છું કે આટલી સેવા ડૉક્ટર બી આટલી સેવા કરી શકો ને આજે જે તમને આ સંસ્થામાં જોડાણા અમારા મોટા બાપુ સાથે, મુક્તાનંદ બાપુ સાથે, ખરેખર બહુ હરસની વાત છે. અને બાપુ તો અમારા કેટલાય સંસ્થાઓને કામ કરતા હોય, પણ તમારા જેવાનું જો સહકાર હોય
તો અમને પણ એમ કાંઈક ઉત્સાહ થાય કે ખરેખર આશીર્વાદ અમારા હૃદયથી આશીર્વાદ છે. હું એક માં છું સાધુની, પણ ખરેખર તમને આશીર્વાદ દઈએ છીએ કે તમે આવા કામ કરતા રહેજો ને આવી સંસ્થામાં જોડાતા રહેજો. અમારા બાપુ બી બહુ રાજી થશે. બસ. હા એ છે અમે ગુપ્તપ્રયાગ બુદ્ધ આશ્રમમાં અમે લોકોએ કેમ્પ કરેલો છે. જેમને 60 થી 70 લોકો છે એમને સારવાર કરી, કે એમને ઘણો ફરક પડી ગયો છે એમને, કે જેને કમરનો દુખાવો હતો, ઘૂંટણનો, ખંભાનો, ને જેને દબાતી નસને એમને ઘણો ફરક પડી ગયો છે. તો મારું નામ છે એમડી કાયરોપ્રેક્ટિક કલ્પેશ બારિયા. અમારું ક્લિનિક છે નિયર ચેકપોસ્ટ ગુજરાત, નિયર શોરૂમની બાજુમાં ટ્વિસ્ટ પેન કેર ક્લિનિક. જો તમને મુલાકાત લેવી હોય તો અમને સંપર્ક કરજો 8879901541. ધન્યવાદ.